સુરતમાં આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. આજકાલ સોશિયલ મીડિયાનો અલગ અલગ પ્રકારે ઉપયોગ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા થકી લોકો કમાણી પણ કરી રહ્યા છે, પરંતુ ઘણીવાર વધારે પૈસા કે ઓનલાઈન કમાણી કરવાના ચક્કરમાં છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. સાયબર ક્રાઇમનો ભોગ બની રહેલા લોકોમાં પણ સૌથી વધારે ઓનલાઈન પૈસા કમાવાની લાલચમાં જ છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે સુરતમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે, જેમાં આરોપીઓએ ફરિયાદીને યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઇબ કરાવીને ₹23,54,890 છેતરપિંડી કરી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે સુરત સાયબર ક્રાઇમ પોલીસે કુલ 3ની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો જોઈએ તો ગત વર્ષ સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદીએ ₹23,54,890ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ઠગોએ અલગ અલગ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી આપવામાં આવશે, તે ઉપરાંત બિઝનેસ ટાસ્ક પૂર્ણ કરવાના પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવી રોજના સારા પૈસા કમાશો તેમ કહી ફરિયાદી પાસેથી અલગ અલગ રીતે ₹23,54,890 પડાવી લીધા હતા. બાદમાં તે પૈસા વિથડ્રો ન કરવા દે ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી, જે મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ ત્રણેય આરોપીઓ દ્વારા ફરિયાદીને અલગ અલગ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી તથા બિઝનેસ ટાસ્ક પૂર્ણ કરવાના પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવી તેમાંથી રોજના ₹1 થી 1500 કમાઈ શકો છો તેવી લોભામણી લાલચો આપી ફરિયાદીને અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ₹23,72,000 ટ્રાન્સફર કરાવી તેમાંથી ફરિયાદીને ₹17.110 પ્રોફિટના આપી બાકીના ₹54.890 વિથડ્રો ન કરવા દે ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું કે સુરત પોલીસ કમિશનરે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હાઓને ઉકેલવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જ્યારે ગત વર્ષ સાયબર ક્રાઇમમાં ₹23,54,890ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જે મામલાની તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે અંતે પોલીસે આરોપી આશિષ ધામેલિયા, સાગર તોગડિયા અને સાહિલ કાનાણી એમ કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. અભિષેક પાનવાલાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરત. પોલીસ કમિશનર સર સુરત શહેર, સંયુક્ત પોલીસ કમિશનર સર ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા અણઉકેલા ગુનાઓ પર ને ઉકેલવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી, જે અંતર્ગત ગત વર્ષ 2023માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 85 નંબરનો FIRનો ગુનો, જેમાં 23 લાખ જેટલી માતબર રકમનું ટાસ્ક ફ્રોડ કરવામાં આવેલ હતું, તેમાં કાર્યવાહી કરવામાં આવેલ તથા હાલ સદર ગુનાની અંદર ગુનો ડિટેક્ટ કરીને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનાની અંદર મૂળ અરજદારને તેમને પાર્ટ ટાઈમ જોબ કરવાની લાલચ આપીને ₹150 થી લઈ 15,000 સુધીનું કમિશન એક દિવસમાં ટાસ્ક કરવાથી મેળવી શકાશે એવું જણાવી ટેલિગ્રામ મારફતે તેમને ટાસ્ક આપવામાં આવેલ હતું, જેની અંદર શરૂઆતમાં એમને ₹150 આપવામાં આવ્યા, ત્યારબાદ અલગ અલગ ₹1000 થી લઈ મોટી રકમ તેમને અલગ અલગ એકાઉન્ટમાં ટાસ્ક મેળવવા માટે જમા કરવામાં કહેવામાં આવ્યું હતું. મૂળ ટાસ્ક યુટ્યુબ પર જે વિડીયોઝ અને ચેનલ છે સબસ્ક્રિપ્શન માટે આપવામાં આવ્યું હતું. અરજદાર પાસે લગભગ કુલ 23 લાખથી વધુની આસપાસની રકમ ટ્રાન્સફર કરાવીને પછી એમને પરત નહીં આપીને એમની સાથે ફ્રોડ થયેલ છે. સદર ગુનાની અંદર એકાઉન્ટ ધારક આશિષ વસરામભાઈ બાવાભાઈ ધામેલિયા તથા તેઓએ જેઓને કમિશનથી એકાઉન્ટ ભાડે આપેલ હતું તેવા સાગર વલ્લભભાઈ લક્ષ્મણભાઈ તોગડિયા, સાહિલ ઉર્ફે સાહેલ વિઠ્ઠલભાઈ કાનાણી વગેરેનાઓની ધરપકડ કરવામાં આવી છે તથા આ ગુનાની અંદર આ લોકોએ આગળ કોને એકાઉન્ટ આપેલ છે તેની ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે.